ચેનલમાં તમારું સ્વાગત છે। વિડીયોનું સ્ટાર્ટિંગ જોઈને તમને આઈડિયા આવી ગયો છે કે આજની રેસીપી છે મુઠિયા ઢોકળાની છે અને મુઠિયા ઢોકળા એકદમ સોફ્ટ અને પરફેક્ટ ત્યારે જ બને જો એનો લોટ છે સરસ રીતે બંધાણો હોય। તો આજે અમુક ટિપ્સ અને ટ્રિક્સ સાથે રેસીપી શરૂ કરીશું અને પરફેક્ટ મુઠિયા ઢોકળા કઈ રીતે બનાવ્યા એ શીખીએ। ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો સૌપ્રથમ અહીં આપણે એક મોટા વાસણમાં દૂધી ખમણી લેવાની છે। તો મેં અહીં એક આ રીતનું નાની સાઇઝની દૂધી છે એની છાલ ઉતારીને આ રીતે ખમણી લીધી છે। જ્યારે પણ તમે મુઠિયા ઢોકળા બનાવો ત્યારે દૂધીનું પ્રમાણ છે વધારે રાખવાનું। અને ત્યારબાદ હવે આપણે અહીં ઉમેરીશું 1 વાટકા જેટલા ભાત, આ રાંધેલા ચોખા છે। ખાસ કરીને જ્યારે પણ તમે મુઠિયા ઢોકળા બનાવતા હોય ત્યારે દૂધી અને ભાત છે બંને ઉમેરવા, જેનાથી ઢોકળા છે એકદમ સોફ્ટ બને છે। હવે આપણે આમાં લોટ ઉમેરીશું। તો અહીં મેં જે ભાખરીનો જાડો લોટ આવે છે એ લીધો છે। અહીં મુઠિયા ઢોકળામાં ઝીણો લોટ નથી વપરાતો, જાડો જ વપરાય છે, જે મેં અહીં 2 વાટકા જેટલો લીધો છે અને એને ચાળીને જ ઉપયોગમાં લેવાનો છે। અહીં ઘણા લોકો બાજરાનો લોટ પણ ઉમેરતા હોય છે, પણ મેં અહીં ખાલી ઘઉંનો જ લોટ ઉમેર્યો છે। હવે અહીં સૌપ્રથમ ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું। ત્યારબાદ મસાલામાં 1 ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર, 1/2 ટીસ્પૂન જેટલી હળદર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું। અને મુઠિયા ઢોકળા છે ખાટા અને મીઠા બંને લાગતા હોય છે, તો અહીં 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરવાની। અને ત્યારબાદ અહીં મેં લીલું લસણ, આદું અને મરચાં આ ત્રણેય વસ્તુની પેસ્ટ બનાવી છે, જે લગભગ 2 ટેબલસ્પૂન જેટલી છે એ ઉમેરી દઈશું। લીલું લસણ ન હોય તો તમે આદું અને મરચાં પણ ઉમેરી શકો। ત્યારબાદ લસણની સૂકી ચટણી છે, હું લાલ મરચું પાવડરની જગ્યાએ લસણની આ રીતની સૂકી ચટણી છે એ ઉમેરીશ, જે લગભગ 1 ટેબલસ્પૂન જેટલી છે। અને હવે અહીં ખાવાનો મીઠો સોડા છે, જે લગભગ 1/2 ટીસ્પૂન જેટલો એ ઉમેરવાનો। અને ત્યારબાદ સોડાને એક્ટિવેટ કરવા માટે અડધા લીંબુનો રસ। તો આ રીતે બધા જ મસાલા થઈ ગયા છે। હવે સૌથી છેલ્લે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અને લોટ છે એ મુઠિયા ઢોકળાનો બાંધવા માટે પાણીનો ઉપયોગ નથી કરવાનો, અહીં આપણે દહીં લેશું અને દહીંથી જ લોટ બાંધવાનો છે। એક વખત આ બધી વસ્તુ મિક્સ કરી લેવાની। અને દૂધી છે એમાં પણ થોડું પાણી હોય જ છે, તો બાઇન્ડિંગ આવી જતું હોય છે। અને ત્યારબાદ થોડું થોડું દહીં ઉમેરી અને લોટ બાંધી લેવાનો છે। મુઠિયા ઢોકળાનો લોટ છે એ એકદમ કઠણ નથી બાંધવાનો, હાથેથી તમે મુઠિયા બનાવી શકો એ રીતનો બાંધવાનો છે। તો આ રીતે લોટ બંધાઈ ગયો છે। હવે હાથેથી હું આ રીતે મુઠિયા બનાવી લઈશ અને આ જ સાઇઝના આપણે બધા જ મુઠિયા બનાવી લઈશું। તો આપણા મુઠિયા ઢોકળા છે એ સ્ટીમ થવા માટે તૈયાર છે। હવે અહીં સ્ટીમરમાં પહેલેથી જ પાણી ગરમ કરવા માટે રાખી દીધું હતું। જ્યારે પણ તમે મુઠિયા ઢોકળા સ્ટીમ કરો તો એની પહેલાં સ્ટીમર હંમેશા તૈયાર રાખવાનું, એકદમ પાણી ઉકળતું ગરમ હોય અને ત્યારબાદ જ આપણે પ્લેટમાં તેલ લગાવી અને ત્યારબાદ બધા મુઠિયા ઢોકળા છે એ રાખી દેવાના। અહીં મેં લીંબુ એડ કર્યું છે, જેનાથી કઢાઈ છે એ બ્લેક નથી થતી। અને ઉપર તેલ છે એ લગાવી દીધું છે અને હવે મુઠિયા ઢોકળા છે આ રીતે મૂકી દઈશું। હવે ઉપરથી થાળી ઢાંકી લગભગ હાઈ ગેસની ફ્લેમ પર આપણે 20 થી 25 મિનિટ છે સ્ટીમ કરવાના છે, જેનાથી મુઠિયા ઢોકળા અંદર સુધી સરસ રીતે સ્ટીમ થઈ જશે। તો હવે 20 થી 25 મિનિટ જેવો સમય થવા આવ્યો છે અને હવે આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો જે સ્ટીમ કરવા માટે આપણે રાખ્યા એ પહેલાં અને અત્યારે તમે જોઈ શકો છો કે સાઇઝમાં ફૂલીને ડબલ થઈ ગયા છે। તો આપણા મુઠિયા ઢોકળા તૈયાર છે। હવે આપણે અહીં છરીની મદદથી પણ ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે છરી એકદમ સાફ આવે છે। હવે આપણે આને બહાર કાઢી અને થોડી વાર માટે રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું અને ત્યારબાદ આ રીતે એને કટ કરી લેવાના છે। તમે અત્યારે જ હું તમને હાથમાં લઈને બતાવું તો એકદમ સોફ્ટ એવા બની ગયા છે। ઘણા લોકો આ રીતે મુઠિયા ઢોકળા હોય એને કાચા તેલ સાથે ખાતા હોય છે, પણ ટ્રેડિશનલી ઢોકળા છે એ વઘારીને પછી જ પીરસાતા હોય છે। તો વઘાર માટે અહીં મેં કઢાઈમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે અને તેલ ગરમ થાય એટલે 1 થી 1.5 ટીસ્પૂન જેટલી રાઈ લેવાની। અને રાઈ ફૂટે ત્યારબાદ અહીં 2 થી 3 ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું। મને તલ વધારે પસંદ છે એટલે મેં વધારે ઉમેર્યા છે, તમે ઓછા પણ ઉમેરી શકો। હવે આપણે આમાં ઉમેરીશું મીઠા લીમડાના પાન, જેનાથી સુગંધ સરસ આવશે, અને 1/2 ટીસ્પૂન જેટલી હિંગ। હવે આપણા વઘાર તૈયાર છે। હવે જે મુઠિયા ઢોકળા આપણે કટ કરીને રાખ્યા હતા એ આમાં ઉમેરી દઈશું અને મસાલામાં 1/2 ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું, 1 ટીસ્પૂન જેટલી ખાંડ અને 1/2 ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર। હવે આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું
અહીં ખાંડ છે ઓપ્શનલ છે, પણ અહીં સૌથી છેલ્લે હું લીંબુ પણ ઉમેરવાની છું, એટલા માટે ખાંડ મેં થોડી ઉમેરી છે. તો અહીં લીંબુ છે હંમેશા ગેસ બંધ કર્યા બાદ જ ઉમેર્યું અને થોડી ઝીણી સમારેલી કોથમીર અને મિક્સ કરી દેશું. તો આપણા મુઠિયા ઢોકળા તૈયાર છે. આ મુઠિયા ઢોકળાને તમે ટ્રાવેલિંગમાં લઈ જઈ શકો છો, સાંજના નાસ્તામાં પણ બનાવી શકાય અને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો એકદમ સરળતાથી બની જતા એકદમ સોફ્ટ એવા આ મુઠિયા ઢોકળાની રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.